વળી કંસને થયું કે બરાબર છે, અષ્ટમ ગર્ભ છે એ મારો કાળ છે, તો અષ્ટમ ગર્ભ મને આપી દેશે તો મને વાંધો નહીં. અને પહેલાના લોકો વચન દેતા તો પાળતા. આજકાલ એવું જોવામાં ઓછું મળે છે. એટલે જે વચન પાળે એને મહાન ગણવામાં આવે. પહેલા તો એ નિયમ હતો કે વચન દ્યો એટલે પાળવું જ પડે, મૃત્યુ આવે તો એ પાળવું પડે. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં વચનનું ઉલ્લંઘન ન થાય. પણ આજકાલ જે થઈ ગયું છે, અરે આજકાલ નથી મળતું એવું જોવા કે વચન દીધું ને પાળ્યું જ પળાશે તો પાળશું. બાપા આપણે સંકલ્પ કરીએ કે ચલો અધિક માસમાં એકટાણું કરીશ, અરે બાપરે અમે તો બીમાર પડી ગયા, હવે છોડો ખાઈ લઉં છું રોટલા, 2 ટાઈમ રોટલા ખાઈશ. વચન તો થઈ ગયું ભંગ. પહેલાના લોકો એવા નતા, બીજે દી બીમાર પડે તો બીમાર પડશું. આગળનો ભગવાન માલિક છે, સબકે દાતા રામ. દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. મલુકદાસજી કહે છે બધાના દાતા રામ છે, પછી તમે ચિંતા શું કામ કરો છો? ફક્ત અન્નનો વિષય નથી, ફક્ત પ્રાણનો વિષય નથી, જીવનનો વિષય નથી, બધું દેવાવાળા ભગવાન રામ છે. પછી શું ચિંતા કરી? વસુદેવજીએ વચન આપ્યું. વસુદેવ શુદ્ધ સત્વ ગુણનું સ્વરૂપ છે. દેવકીજી જે છે તે નિષ્કામ બુદ્ધિ છે. યોગ્ય સમયે દેવકીને ત્યાં જ પુત્રનો જન્મ થાય છે. પહેલો પુત્ર જન્મે છે ત્યારે કંસને એના પર દયા આવે છે. પોતાની બેનનો જ દીકરો છે, મામો છે, તેને પણ એમ થાય છે આ તો મારું કાળ નથી ને, છોડી દઉં. ત્યાં તો નારદજી આવ્યા. આમાં લીલા છે કે એ લોકોને આ આયુષ્ય ભોગવવાનું નતું, એ લોકોને મનુષ્ય યોનિમાં ત્રાસ નતો વેઠવાનો. એટલે નારદજીએ શું લીલા કરી? એમણે કીધું ભાઈ આ કમળનું પુષ્પ છે. હવે આમાં મને કહે કે પેલી પાંદડી કઈ, છેલ્લી પાંદડી કઈ, એમ તો કઈ ખબર ના પડે. બીજું ઉદાહરણ ઘણી વખત એવું જોવામાં આવે છે કે ચક્ર છે, પૈડું, પૈડામાં પહેલો દાંડો કયો, છેલ્લો દાંડો કયો, આઠમો કયો? તો એ તો ન સમજાય. તો કે તને વિષ્ણુની માયા નથી ખબર? પહેલું ને છેલ્લું પહેલું કાંઈ પણ કરી શકે, પાંચમાને ત્રીજું કરી દે, ત્રીજાને છઠ્ઠું કરી દે, કાંઈ પણ કરી શકે. અને તું વિષ્ણુની માયાથી પરિચિત નથી. એટલે કંસને પાછો ભય વળગ્યો. મૃત્યુનો ભય સૌથી ભયંકર ભય છે. જેને વળગી જાય ને તેને એમ થાય કે જે મને મારી શકે તેને ટાળું. અરે એક જ્યોતિષીએ તમને દૃષ્ટાંત, એક જ્યોતિષીએ ડોસા બાબાને કીધું ગાડીથી તમારું મૃત્યુ છે, બને એટલું બહાર ન નીકળજો. અને ઘરે હતા, ઘરે નાનો છોકરો રમતો તો તેની ગાડી પર પગ આવ્યો, માથું ફાટ્યું, મરી ગયા. ગાડીથી મૃત્યુ તો ગાડીથી જ મૃત્યુ છે. તો મૃત્યુ તો કઈ ટાળી ન શકાય. તમે એમ કરો કે હું રૂમમાં બંધ થઈ જાઉં તો કઈ યમરાજને એન્ટ્રી નહીં થાય, બેલ વગાડીને નથી આવવાનું, એ સીધો પ્રવેશ છે, પાસ ફેંકશે ને લઈ જશે. અને જો તમે ભક્ત હશો તો ભગવાનના પાર્ષદ આવશે ને તમને વિમાનમાં લઈ જશે. જેની ભક્તિ કરશો તેના ધામમાં તમે પહોંચશો. અને જો પાપની ભક્તિ કરી હશે, પુણ્યની ભક્તિ કરી હશે તો નર્ક અને સ્વર્ગની પ્રાપ્તિ યથારૂપ થશે. તે પરમનન્ટ નથી. જેમ આ પરમનન્ટ નથી એમ સ્વર્ગ અને નર્ક પણ પરમનન્ટ નથી. ભગવાનના ભક્તિ છે.